ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના પ્રગતિશીલ ખેડૂત માલદેભાઈ લખમણભાઈ રામે ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે. તેમણે ગ્રો કવર અને મલ્ચિંગ પદ્ધતિથી 2.5 વીઘા જમીનમાં મરચીનું વાવેતર કર્યું છે. 10મા ધોરણ સુધી અભ્યાસ કરેલા માલદેભાઈ છેલ્લા 15 વર્ષથી મરચાની ખેતી કરે છે. તેમની પાસે કુલ 7 વીઘા જમીન છે. પરંપરાગત ખેતીમાં પૂરતું વળતર ન મળતા તેઓ મરચાની ખેતી તરફ વળ્યા હતા. તો બાગાત ખાતા પાસેથી ગ્રો કવર માટે 50% સહાય મેળવી નવી પદ્ધતિ અપનાવી હતી. ત્યારે આ પદ્ધતિથી મરચીના છોડ 3.5 થી 4 ફૂટ ઊંચા થયા છે. ગ્રો કવર પદ્ધતિથી શિયાળામાં પાક સુરક્ષિત રહે છે. જીવાત અને રોગનો ઉપદ્રવ ઓછો થાય છે. દવા અને અન્ય ખર્ચમાં બચત થાય છે. હાલમાં બજારમાં મરચાનો ભાવ કિલો દીઠ 30 થી 35 રૂપિયા મળે છે. માલદેભાઈ સીધા વેપારીઓને વેચાણ કરે છે. આ વર્ષે 25,000 કિલો મરચાનું ઉત્પાદન થવાની શક્યતા છે. તો માલદેભાઈ મલ્ચિંગ અને ગ્રો કવરની સાથે પ્રાકૃતિક ખેતી પણ કરે છે. તેઓ જીવામૃત બનાવે છે અને અળસિયાનું ખાતર પણ તૈયાર કરે છે. હાલમાં મરચા ઉતારવા માટે 6 થી 8 લોકોને રોજગારી આપે છે. તેમના સફળ પ્રયોગથી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.